forget past and start discussing. કોઈની પણ સાથે વાત કરવા બેસીએ જ્યારે પણ, ત્યારે આ વાત ખાસ યાદ રાખવી છે કે પાછળની કોઈ વાત, કોઈ પ્રસંગ, કોઈ ઘટના યાદ કરવી નથી કે એની ચર્ચા કરવી નથી. ભૂતકાળ દજાડે, ખરાબ અનુભવો થયા હતા એ એકબીજાને કહેવાથી, સામેવાળાને દુઃખ પહોંચાડ્યાથી, એનું અપમાન થાય એ ઘટનાથી કોઈ ફળ મળશે નહીં. અત્યારની સ્થિતિ બગડશે, સંબંધો જે છે એ ખલાસ થઈ જશે. એટલે અદ્ભુત ઘટના સંબંધો માટે જ આ છે. મળવું જ જોઈએ. વાત નહીં કરીએ તો બહુ અનર્થ થઈ જશે. કોમ્યુનિકેશન મોસ્ટ એસેન્શિયલ. આ સમાજની બધી સમસ્યાઓ ઊભી જ એટલા માટે થઈ છે કે વાત કરતા બંધ થઈ ગયા લોકો. સંતાનો મા બાપ સાથે, મા બાપ સંતાન સાથે, પતિ પત્ની સાથે, પત્ની પતિ સાથે, મિત્રો એકબીજા સાથે વાત કરતા બંધ થઈ ગયા. અને એને કારણે પુષ્કળ ખરાબી સંબંધોમાં આવી. વાત કરવી જ, પણ વાત કરતા એ બરાબર યાદ રાખવું, અરે પાછળની કોઈ વાતો નથી કરવી. આપણા સંબંધની વચ્ચે શું ઘટના બની હતી આપણને ખબર છે, બધું ખરાબ હતું. તો શા માટે કોઈની દુઃખતી નસ ઉપર આંગળી મૂકીને એને પીડા આપવી? ના, અત્યારે આપણે બે ભેગા થયા છે, અદ્ભુત ઘટના છે, ખુશ થઈએ, રાજી થઈએ, આવતીકાલે ફરી ભેગા થવા એવું વાતાવરણ બનાવીએ, એકબીજાને સુખી કરવા, રાજી કરવા, ચલ વાતો કરીએ. બસ હવે જુઓ, સંબંધો વર્ષો ને યુગો સુધી ચાલશે, પણ જો ગઈકાલને ખોતરશો તો એમાંથી લોહી લોહાણ થશે. સંબંધ તો રહેશે નહીં અને માત્ર દુઃખ પેદા થશે.